પ્રાથમિક શાળાના 10,000 શિક્ષકો જે આજે વિધાનસભાનો ઘેરાવ કરવાના છે અને આ માટે ગુરુવારે રાત્રે જ શિક્ષકો ગાંધીનગર પહોંચી ગયા છે। જો કે પોલીસે સુરક્ષાના ભાગરૂપે સૌરાષ્ટ્રથી આવેલ 700 શિક્ષકોની અટકાયત કરી લીધી છે। આ શિક્ષકોને કરાઈ એકેડમીમાં રાખવામાં આવ્યા છે। તો વિધાનસભાની આસપાસ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। જે રીતે શિક્ષકો હવે આક્રમક મૂડમાં છે, સરકાર સામે શિક્ષકો પડ્યા છે અને વિધાનસભા ઘેરાવનો આ કાર્યક્રમ પડતર પ્રશ્નો છે શિક્ષકોના, તેમની માંગણીઓ છે, તેને લઈને શિક્ષકોએ હવે આ નિર્ણય કર્યો છે। હિતલ પારેખ વધુ માહિતી સાથે જોડાયા છે। હિતલ, જે રીતે શિક્ષકોની અટકાયતના પણ સમાચાર છે અને તેમનો આજનો કાર્યક્રમ શું છે, શું વધુ માહિતી? બિલકુલ, ખાસ કરીને જણાવી દઉં કે જે પ્રકારે શિક્ષકોએ વિધાનસભાનો ઘેરાવો કરવાની વાત કરી છે, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને 10,000થી વધુ શિક્ષકો વિધાનસભાનો ઘેરાવો કરશે એ પ્રકારની વાત કરવામાં આવી છે અને તેના જ કારણે ગઈકાલ મોડી રાતથી ગાંધીનગર જિલ્લા પોલીસ સક્રિય થઈ ગઈ છે। સાથે સાથે રાજ્યનું પોલીસ તંત્ર પણ સક્રિય થયું છે। રાજ્યભરમાંથી જે પ્રાથમિક શિક્ષક ગાંધીનગર તરફ આવી રહ્યા છે તેમની ક્યાંક ને ક્યાંક રસ્તામાં અટકાયત કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। સાથે સાથે જે શિક્ષકો ગાંધીનગરમાં પહોંચ્યા છે ત્યાં પ્રાથમિક શિક્ષકોનું ચાણક્ય ભવન છે ત્યાં પણ અટકાયતોનો દોર શરૂ કરાયો છે। સેક્ટર 7માંથી પણ કેટલાક શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે અને વિધાનસભાને આ કાર્યક્રમને મંજૂરી નથી આપવામાં આવી તેવી પોલીસ દ્વારા જાહેર કરીને તમામ પોલીસોને તાકીદ કરવામાં આવી છે કે મોટી સંખ્યામાં ક્યાંય પણ શિક્ષકો દેખાય તો તેમની અટકાયત કરવાની રહેશે। જી બિલકુલ હિતલ, અને વિધાનસભા ઘેરાવનો જે આજનો કાર્યક્રમ છે, શું શું માંગણીઓ છે, શું પ્રશ્નો છે શિક્ષકોના, તમામ માહિતી જણાવશો? ખાસ કરીને જોવા જઈએ તો પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણની મુખ્ય માંગણી છે ને એ માંગણીના આધારે તેઓ આગળ વધી રહ્યા છે। સાથે સાથે જોવા જઈએ તો જે પ્રકારે શિક્ષકોએ પણ ક્યાંક ને ક્યાંક સરકારને વખતો વખત રજૂઆત કરી હતી, ખાસ કરીને પ્રાથમિક શિક્ષકોમાં પ્રાથમિક શિક્ષક સંઘમાં રોષ એટલા માટે છે કે તેઓ 2 દિવસ સળંગ ગાંધીનગરમાં ઉપવાસ ધરણા પર બેઠા હતા અને આમ છતાં સરકારે તેઓની વાત ન સાંભળી અને સરકારે ચર્ચા બેઠક માટે પણ ન બોલાવ્યા તેની નારાજગી સૌથી વધારે શિક્ષકોમાં છે અને તેના જ કારણે આજે એસટી બસોની અચોક્કસ મુદતની હડતાલ હોવા છતાં મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર આવશે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે અને તેના જ કારણે પોલીસે પણ હવે સતર્કતા વાપરવાની શરૂ કરી છે। જી બિલકુલ હિતલ, આભાર સમગ્ર માહિતી માટે। તો એક તરફ પોલીસ દ્વારા અટકાયતોનો દોર, શિક્ષકોની અટકાયતના સમાચાર છે, આ તરફ શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ ઘડી રહ્યા છે અને મોટી સંખ્યામાં વિધાનસભા પાસે પોલીસનો જમાવડો પણ છે। જે રીતે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ કરવાનું શિક્ષકોએ નક્કી કર્યું છે તો મહત્વનું છે કે પગાર વધારા સહિતના મુખ્ય પ્રશ્નો છે શિક્ષકોના અને તેની સાથે જંગે ચડ્યા છે હવે શિક્ષકો। જો કે હાલ તો 700થી વધુ શિક્ષકોની અટકાયતના સમાચાર, જેમને કરાઈ એકેડમી રાખવામાં આવ્યા છે। તો 2 દિવસથી પહોંચી ચૂક્યા છે તમામ શિક્ષકો ગાંધીનગરમાં। જો કે અટકાયતો પણ હવે શરૂ થઈ ગઈ છે, પોલીસે કડક વલણ અપનાવ્યું છે। શિક્ષકો જે રીતે આક્રમક મૂડમાં છે, સરકાર સામે આક્રમક મૂડ પોતાનો બતાવી રહ્યા છે શિક્ષકો અને તેને લઈને જ આ સમગ્ર કાર્યક્રમ વિધાનસભા ઘેરાવના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે શિક્ષક સંઘ દ્વારા। વિધાનસભાની આસપાસ ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે શિક્ષકોની હજી પણ અટકાયત વધુ સંખ્યામાં થઈ શકે। જો કે શિક્ષકો પણ પાછળ હટવા તૈયાર નથી। 10,000 શિક્ષકો આજે વિધાનસભાનો ઘેરાવ કરવા માટે તૈયાર છે। ત્યારે જોવાનું રહેશે કે કઈ રીતે આ કાર્યક્રમ સફળ થાય છે કે પછી સરકાર આ કાર્યક્રમને નિષ્ફળ બનાવી દે છે। તો મહત્વનું છે, એક મોટો ગંભીર પ્રશ્ન છે સરકાર સામે પણ। એક તરફ એસટી કર્મચારીઓની હડતાળ છે અને આજે શિક્ષકોનો વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ, એટલે દબાણ ખૂબ વધુ છે સરકાર પર અને વિધાનસભા ઘેરાવનો આ કાર્યક્રમ જે સફળ ન કરવા માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો શિક્ષકો પોતાની માંગણી અવારનવાર રજૂ કરતા રહ્યા છે અને કોઈ પણ પગલાં નથી લેવાયા, ત્યારે હવે શિક્ષકોએ આક્રમક મૂડ અપનાવ્યો છે પોતાનો અને આ સાથે ઉગ્ર રજૂઆત કરવા માટે આ પ્રકારનો કાર્યક્રમ ઘડ્યો છે। આજે વિધાનસભાનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ છે તો 10,000 જેટલા શિક્ષકો તેમાં જોડાશે। આ તમામ શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પહોંચી ચૂક્યા છે। તો અટકાયત જે શિક્ષકોની થઈ છે તેમાંથી એક શિક્ષક આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે જ વાત કરીએ। સોલંકી અશ્વિનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। જે રીતે અશ્વિનભાઈ અટકાયત કરવામાં આવી છે, આપ સૌની શું કહેશો? પહેલા તો આપણી પહેલી પ્રતિક્રિયા શું છે? અમે શિક્ષકોને કોઈ પણ જાતની પ્રતિક્રિયા વિના
અમને હેરાન કરી દેવામાં આવ્યા છે અને અહીં કરાઈ ખાતે એક બંદૂકિયામાં ગોંધી રાખ્યા છે. બિલકુલ, એટલે આપ શાંતિપૂર્ણ રીતે આપનું રજૂઆત કરી રહ્યા હતા, વિરોધ કરી રહ્યા હતા અને તેની વચ્ચે આપની અટકાયત થઈ છે તેવું આપનું કહેવું છે. હજી વિરોધ કરવાની તો શરૂઆત જ નથી કરી બેન. અમે તો અમારા ચાણક્ય ભવનમાં અમારા પોતાના મકાનમાં હતા, એમાંથી અમને હેરાન કરી લીધા છે. કોઈ પણ જાતના કાર્યક્રમ વિના કે દેખાવ વિના અમને હેરાન કરી લેવામાં આવ્યા છે અને રાતના 4 વાગ્યાના અહીં ગોંધી રાખ્યા છે બંદૂકિયામાં. સવારના પાણી કે ચા કે કોઈ જાતની વ્યવસ્થા કરવામાં નથી આવી. પાણી વિનાના અમુક બુઝુર્ગ શિક્ષકો જે છે એ પણ પોતાના દેખાવ કરવા માટે આવ્યા હતા. જી, અને કેટલા શિક્ષકો છે આપની સાથે? આપ કુલ કેટલા લોકો છો? અમે 700 થી વધારે શિક્ષકો છે. એમ તો ઘણા બધા આખા ગુજરાત રાજ્યમાંથી 10,000 થી વધારે શિક્ષકો આવવાના છે. 700 થી વધારે શિક્ષકોને ચાણક્ય ભવનમાંથી એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. જી, અને ત્યાં હાલ માહોલ કેવો છે? જે પ્રમાણે આપે જણાવ્યું કે પાણી પણ નથી અપાઈ રહ્યું, શું કહેશો આપ કે સરકાર આપના કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે આ બળ પ્રયોગ કરી રહી છે? આ પોતાની નિષ્ફળતાને દાબવા માટે આ અર્થતંત્ર ભાઈ સંવિધાન ખૂન કરી રહ્યા છે આ લોકો. બિલકુલ, શાંતિપૂર્ણ માર્ગે વિરોધ કરવાનું પણ હક નથી તેવું લાગી રહ્યું છે. અને જી, અને આજના કાર્યક્રમની વાત કરવામાં આવે, આપને શું લાગી રહ્યું છે કે આવા વાતાવરણમાં આપનો કાર્યક્રમ સફળ રહેશે? તમામ શિક્ષકો જે પહોંચવાના છે વિધાનસભા, શું સફળ થઈ શકશે આ કાર્યક્રમ? અમારો કાર્યક્રમ તો સફળ નહીં થાય બેન. એનું કારણ છે કે સફળતા આ કાર્યક્રમને તોડી નાખવાના તમામ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને અત્યારે અહીંયા એવી દયનીય પરિસ્થિતિ છે કે શિક્ષકોને સવારનું પાણી પણ નથી આપવામાં આવ્યું 4 વાગ્યાનું. જી, અને આપની રજૂઆત શું છે સરકારને? સરકારને આપની રજૂઆત શું છે? 97 થી જે ફિક્સ વેતન માટેનો અમારો મુદ્દો છે, એક જ મુદ્દો છે. 97 થી જે વિદ્યા સહાયકો તરીકેની ભરતી કરી છે અને પૂરા પગારમાં લેવા માટેનો એક જ મુદ્દો છે અમારો, સળંગ નોકરી ગણવા માટેનો. જી અશ્વિનભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો હાલ તો અટકાયત થયેલ શિક્ષકો જે કરાઈ એકેડમીમાં તેમને રાખવામાં આવ્યા છે અને તેમાંથી એક શિક્ષકે આપણી સાથે વાત કરી. તેમનું કહેવું છે કે તેમને અહીં ગોંધી રાખવામાં આવ્યા છે રાતથી અને તેમને પાણીની પણ વ્યવસ્થા નથી અપાઈ.